अवकाश यात्री शुभांशु शुक्ला थोड़ी ज वाરમાં પૃથ્વી પર પરત ફરશે। 17 દિવસ અવકાશમાં રહ્યા બાદ ધરતી પર પાછા ફરશે। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રી આજે પૃથ્વી પર પરત ફરશે। 23 કલાકની મુસાફરી બાદ આજે પૃથ્વી પર ઉતરશે। બિસ્માર રસ્તાઓ મામલે સરકાર એક્શન મોડમાં। રાજ્ય સરકારે મનપાના કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લીધા। બિસ્માર રસ્તાઓની મરામત મુદ્દે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી। જામનગર, ભાવનગર અને જૂનાગઢના કોન્ટ્રાક્ટરને મનપાએ નોટિસ ફટકારી। નિયત સમય મર્યાદામાં રોડ રિપેરિંગ નહીં કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે। आज अंगे વધુ વાતચીત કરશે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, બિસ્માર રસ્તાઓની મરામત મુદ્દે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે, શું વધુ વિગતો? બિસ્માર રસ્તાઓ સંદર્ભે મુખ્યમંત્રીના આદેશ બાદ જે નિયત મર્યાદામાં નિર્ણય કરી ચૂક્યા એવા જે ગુણવત્તાવાળા રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરોને મહાનગરપાલિકા તરફથી જે મહાનગરપાલિકાઓ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે। ખાસ કરીને જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાએ તેના કોન્ટ્રાક્ટરોને આ પ્રકારની નોટિસો ફટકારી છે। કેમ કે જ્યારે આ રોડનું કામ પૂર્ણ થયું, જામનગર, ત્રણ શહેરોમાં જે રોડના માર્ગોના કામ રીકાર્પેટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું તે વર્ષ 2022માં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને એ દ્રષ્ટિએ હાલના તબક્કે વરસાદ બાદ જે ખામી અને નુકસાન જોવા મળ્યા છે તે ધ્યાને લઈ અને મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવી છે। કેમ કે જે હાલ ડિફેક્ટ જોવામાં આવી રહી છે તે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ જે મરમ્મત કામ છે તે આવતું હોવાથી સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની નક્કી કરવામાં આવી છે અને તે અંતર્ગત ત્રણેય મહાનગરપાલિકાઓએ ત્રણેય શહેરના જે માર્ગો બિસ્માર થયા છે, નુકસાન થયું છે તેના પર રીસર્ફેસિંગ હોય, રિકન્સ્ટ્રક્શન હોય કે અન્ય મરામત કામગીરી હોય, તમામમાંથી સીધા કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી તેમને નોટિસો પાઠવી છે અને કોન્ટ્રાક્ટરના ખર્ચે જ આ માર્ગોની મરામત કરાવવાની જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં જ કોન્ટ્રાક્ટર સ્વખર્ચે જે આ મરામત કામ છે તે શરૂ કરશે। જી આભાર સોનલ। બિસ્માર રસ્તાઓની મરામત મુદ્દે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જૂનાગઢ, ભાવનગર અને જામનગરના કોન્ટ્રાક્ટરને મનપાએ નોટિસ પણ ફટકારી છે। મનપાના કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લીધા છે। બિસ્માર રસ્તાઓ મામલે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે। વધુ એક મહત્વના સમાચાર। અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફર્યા છે। 23 કલાકની મુસાફરી બાદ અવકાશમાંથી પૃથ્વી પર ઉતર્યા છે। શુભાંશુ શુક્લા પરત ફર્યા છે। આપને જણાવી દઈએ, લાઈવ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 17 દિવસ અવકાશમાં અને પૃથ્વી પર પરત ફરી રહ્યા છે શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ પરત ફરી રહ્યા છે। 18 દિવસ અવકાશમાં રહ્યા પછી પરત ફર્યા છે પૃથ્વી પર। લગભગ 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના કિનારે ઉતરશે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે અને રીએન્ટ્રી સમયે તેમના અવકાશયાનનું તાપમાન લગભગ 2500 ડિગ્રી સુધી પહોંચે તેમ છે અને આ સમયે અવકાશયાનની ગતિ લગભગ 27,000 કિલોમીટર કલાકની પણ ગણવામાં આવે છે। તેઓ તેમના સાથીઓ સાથે પરત ફરી રહ્યા છે 23 કલાકની મુસાફરી બાદ। અત્યારે સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયામાં લેન્ડ થશે। આપને જણાવી દઈએ, થોડાક જ સમયમાં પરત ફરશે। પેરાશૂટ ખુલ્યા અને સ્પેસક્રાફ્ટ દરિયામાં લેન્ડ થશે। 23 કલાકની મુસાફરી બાદ તેઓ ધરતી પર પરત ફરી રહ્યા છે તેમના 4 સાથીઓ સાથે।
સમાચાર આપને જણાવી દઈએ, 4 અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા એટલે કે ગઈકાલના રોજ સાંજે 4:45 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી માટે રવાના થયા હતા અને 263 કિલોથી વધુ કાર્ગો સાથે ફરી રહ્યું છે અને નાસાના હાર્ડવેર અને 60થી વધુ પ્રયોગોના ડેટા પણ સામેલ હશે। અવકાશ સંશોધન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે। જેઓ હવે પરત ફરી રહ્યા છે, તમામ લોકો તેમની રાહ જોઈને બેઠા છે। અવકાશ યાત્રી 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે તેઓ ISS પર પહોંચ્યા હતા અને 25 જૂને બપોરે લગભગ 12 કલાકે એક્ઝિયમ મિશન 4 હેઠળ રવાના થયા હતા, જેઓ હવે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે। શુભાંશુ શુક્લા તેમના 4 સાથીઓ સાથે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે। સમાચાર, 20 દિવસ અંતરિક્ષમાં રહીને પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ। સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું, જેમાં 41 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયું હોય તેવી વાત છે। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશયાત્રીઓ અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પરત ફર્યા છે। સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું છે અને સહી સલામત તેઓ ધરતી પર પાછા ફરી ચૂક્યા છે। એકતાલીસ વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયું હતું। સ્પેસક્રાફ્ટ લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું છે। લગભગ 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના દરિયા કિનારે ઉતરી ચૂક્યું છે। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફર્યા છે। 4 લોકો પૃથ્વી પર પરત ફર્યા છે અને 18 દિવસ અવકાશમાં રહ્યા બાદ શુભાંશુ પરત ફર્યા છે। 23 કલાકની મુસાફરી બાદ તેઓ પરત ફર્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, 20 દિવસ અંતરિક્ષમાં રહીને પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ। સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું, જેના લાઈવ દ્રશ્યો આપે જોયા। 41 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયું હતું, જેના દ્રશ્યો આપ સ્ક્રીન પર લાઈવ જોઈ રહ્યા છો। 17 દિવસ અંતરિક્ષમાં રહીને પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ। 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન આજે બપોરે 3 કલાકે કેલિફોર્નિયાના સમુદ્રમાં ઉતર્યું છે। 4 અવકાશયાત્રીઓ એક જ દિવસ પહેલા એટલે કે ગઈકાલે ISS થી પૃથ્વી માટે રવાના થયા હતા। 23 કલાકની મુસાફરી પછી તેઓ આવી ચૂક્યા છે। Therefore, as I said, today indeed Bharat has found an enduring space in the world of space. Thank you, ladies and gentlemen. And less than an hour to raise Dragon to the recovery boat. maybe up to 23rd. And from 24th onwards, they would be having team discussions with the experts from the ISRO. Then for the next 3-4 days that will continue, after which they would be spending time having separate discussions with the representatives of Axiom, representatives of SpaceX and representatives of NASA separately. That's called debriefing. And after that is accomplished, which would go on for about maybe nearly 2 weeks, till about 12th or 13th of April, then they'll start preparations for returning home in case of Shubhashu to return back to India. So that could be around 14th or 15th, the preparations will begin. And as of now, we speculate that he should be with us over here on the 17th of August. जैसा मैंने कहा, के लिए ये गर्व का पल तो है ही है, भारत के लिए एक अद्भुत आनंद का पल है।
कि भारत मां का एक पुत्र आज कामयाबी से लौटा है, एक ऐसे प्रयोग से, एक ऐसी यात्रा से जिसमें बहुत सारे ऐसे एक्सपेरिमेंट्स किए गए जो पहले कभी ना किए गए थे, लेकिन जिनका समस्त मानव जाति के लिए महत्व रहेगा। और जैसे मोदी जी हमें हमेशा सिखाते हैं वसुदेव कुटुंबकम, और साथ ही साथ हमें याद करवाते हैं कि भारत को विश्व बंधु बन करके अपनी भूमिका निभानी है। आज वास्तव में विश्व बंधु के रूप में शुभांशु ने हमारी तर्जुमानी करते हुए वो काम वहां अंजाम दिया है, और ये कह सकते हैं कि अंतरिक्ष में एक स्थायी स्थान भारत को आज स्थापित करने का अवसर भी रहा, सफलता भी रही। And as I said, in the true spirit of Vasudhaiva Kutumbakam, and also in the true spirit of discharging the role of Vishwabandhu as envisaged by Prime Minister Modi, a son of Mother India has accomplished for the entire mankind some of such experiments which were never conducted before, but which would have a bearing, which would have relevance for the mankind across the world, across the planet Earth. Thank you. और इसमें हाँ वापसी का भी चलिए हिंदी में बता देते हैं कि अभी रात को 11:30 बजे के लगभग वहां से उनकी रवानगी होगी, ह्यूस्टन पहुंचना होगा 8:30 और 9 के बीच में, जो हिंदुस्तानी टाइम है, भारत इंडियन स्टैंडर्ड टाइम 8:30 और 9 के लगभग उनकी रवानगी होगी वहां से। अभी वो लैंड हुए हैं ऑफ द कैलिफोर्निया कोस्ट सैन डिएगो में। 8:30-9 बजे के वहां से रवाना होने के बाद उसके पश्चात लगभग 2.5-3 घंटे का रास्ता है, 11:30 बजे तक लगभग ह्यूस्टन पहुंचेंगे। अगले 5-6 दिन रिहैबिलिटेशन की एक्सरसाइज चलेगी, क्योंकि उन्हें they'll have to get used to the Earth's atmosphere and the Earth's milieu। लगभग 23 तारीख तक ये क्रम मुकम्मल होगा, और तत्पश्चात लगभग 1 सप्ताह उनकी टीम डिस्कशन चलेगी इसरो के जो हमारे प्रतिनिधि हैं उनके साथ, और तत्पश्चात फिर लगभग 15 दिन से अप टू ऑलमोस्ट 13th और 14th ऑफ अगस्त उनकी डीब्रीफिंग के सेशंस रहेंगे। अलग अलग जो इसमें स्टेक होल्डर्स थे, जो पार्टनर्स थे, एक्सियम की टीम के साथ, नासा की टीम के साथ, स्पेसएक्स की टीम के साथ, और फिर 14-15 के लगभग अगस्त उनकी वापसी की तैयारी होगी। और जैसा कि अभी योजना बनाई गई है उसके मुताबिक हम ये उम्मीद कर सकते हैं कि 17 अगस्त के लगभग शुभांशु दिल्ली हमारे बीच होंगे। और जैसे मैंने आरंभ में कहा कि विश्व बंधु बनने का जो आह्वान प्रधानमंत्री मोदी जी ने किया था, उसका पहला संकेत आज शुभांशु के माध्यम से भारत दुनिया को देने में कामयाब हुआ है। સોનિયા અને પ્રશાંત મહાસાગરમાં ઉતર્યા શુભાંશુ પરત ફરતા માતા પિતા પણ ભાવુક થયા હતા। તમામ લોકો તેમની ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા। અવકાશ રાત્રે શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફર્યા છે। આપને જણાવી દઈએ, અંતરિક્ષમાં રહીને પૃથ્વી પર પાછા ફર્યા છે શુભાંશુ। સ્પેસ ક્રાફ્ટનું લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું છે। 41 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયું હતું, ત્યારે તેમના સહિત 4 જે અવકાશ યાત્રીઓ છે તે અવકાશમાં સમય વિતાવ્યા પછી પૃથ્વી પર પરત ફર્યા છે। 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે કેલિફોર્નિયાના સमुद्રમાં ઉતરી ચૂક્યું છે। 4 અવકાશયાત્રીઓ ગઈકાલે 4:45 સાંજે કલાકે ISS-થી પૃથ્વી માટે રવાના થયા હતા, જ્યારે તેમનું સ્પેસ ડાઉન આજે બપોરે 3 કલાકે કેલિફોર્નિયાના દરિયાકાંઠે થયું છે। એક બાદ એક પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે, અને આપણે સાંભળ્યું તેમ તેમની હજી મીટિંગ પણ થશે, તમામ માહિતી લેવામાં આવશે।
17 દિવસ અવકાશમાં રહ્યા બાદ શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફર્યા છે. કેલિફોર્નિયાના પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન થયું છે. શુભાંશુ પરત ફરતા માતા પિતા પણ ભાવુક થયા છે. ત્યારે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફરી ચૂક્યા છે, જેની માહિતી આપના સુધી પહોંચાડી છે. શુભાંશુ શુક્લાનો પરિવાર ત્યાં ઉપસ્થિત જે ભાવુક થયો હતો અને તેમની રાહ જોઈને બેઠા હતા. આપને જણાવી દઈએ, એક્ઝિયોમ 4 મિશન જેમાં શુભાંશુ શુક્લાનો જે પરિવાર છે તે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ISS પર જે 18 દિવસનો પ્રવાસ કરીને પ્રશાંત મહાસાગરના તેમનું સ્પેસડાઉન થયું છે. જ્યારે સિટી મોન્ટેસરી સ્કૂલમાં તમામ લોકો એકત્રિત થયા હતા તેમને જોવા માટે. એક્ઝિયોમ 4 ચાલક જે દળ છે તેમને ઉતરતા જોવા માટે તેમના માતા પિતા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તમામે તેમને નિહાળ્યા હતા. શુભાંશુ શુક્લાનો પરિવાર એક્ઝિયોમ 4 ડ્રેગન અંતરિક્ષયાનના પૃથ્વી પર પાછા ફરવા માટે અત્યારે હાલ જશ્ન મનાવી રહ્યું છે, જેના દ્રશ્યો પણ આપે જોયા. સત્તર દિવસના પ્રવાસ પછી પ્રશાંત મહાસાગરમાં ઉતર્યા છે. About what problems possibly they could have encountered over there, what could be the way forward. So a lot of critical briefings will be there, but that શુભાંશુ પરત ફરતા માતા પિતા પણ ભાવુક થયા છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફર્યા છે, જેમને નિહાળવા માટે મોન્ટેસરી સ્કૂલમાં તમામ જે લોકો છે તેમને જોવા માટે બેઠા હતા અને તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા. આખરે ઉત્સાહ જેવો માહોલ તો જોવાયો છે, સાથે જ તેમના માતા પિતા પણ ભાવુક થયા છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ડ્રેગન અંતરિક્ષ યાનના સવાર એક્ઝિયોમના બીજા 4 સાથીઓ આંતરરાષ્ટ્રીય ISS પર 17 દિવસના પ્રવાસ પછી પ્રશાંત મહાસાગરમાં ઉતરી ચૂક્યા છે, જેમને જોઈને માતા પિતા પણ ભાવુક થયા છે. કેલિફોર્નિયાના પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન થયું છે. શુભાંશુ પરત ફરતા માતા પિતા પણ ભાવુક થયા છે. આપને જણાવી દઈએ, ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્યો જોયા. અંતરિક્ષમાં રહીને પૃથ્વી પર પરત ફર્યા છે શુભાંશુ. સ્પેસ ક્રાફ્ટનું લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું છે. 41 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયું હતું. ત્યારે 23 કલાકની મુસાફરી પછી ડ્રેગન અવકાશયાન બપોરે કેલિફોર્નિયાના સમુદ્રમાં ઉતર્યું છે. 4 અવકાશયાત્રીઓ 1 દિવસ પહેલા એટલે કે ગઈકાલે ISSથી પૃથ્વી માટે રવાના થયા હતા અને અત્યારે હાલ તેઓ પહોંચી ચૂક્યા છે. આપને જણાવી દઈએ, શુભાંશુ શુક્લા મિશન પાયલટ 1984 બાદ અંતરિક્ષમાં જનારા ભાજપના બીજા અવકાશયાત્રી જે તેમના 3 સાથીઓ સાથે ગયા હતા. હવે એ જાણી લે કે શુભાંશુએ 17 દિવસ અવકાશમાં શું કર્યું. 60 વૈજ્ઞાનિક પ્રયોગો, પ્રધાનમંત્રી સાથે તેમણે વાતચીત પણ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, ઇસરો સાથે વાતચીત કરી. પૃથ્વીના શુભાંશુ ISSના કપોલા મોડ્યુલમાંથી પૃથ્વીના અદ્ભુત ફોટા કેદ કર્યા છે અને જે 7 બારી ધરાવતો એક ખાસ ભાગ છે. 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં ગયો હતો. અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. 41 વર્ષ પહેલા ભારતના રાકેશ શર્માએ 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશની યાત્રા કરી હતી, જે બાદ શુભાંશુ બીજા છે.
શુભાંશુનો આ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં પણ ઉપયોગી થશે અને ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. 2027માં આ મિશન લોન્ચ થવાની પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. આપને જણાવી દઈએ, ભારતમાં અવકાશ યાત્રીઓને ગગનયાત્રી કહેવામાં આવે છે. એવી જ રીતે રશિયામાં તેને કોસ્મોનોટ્સ કહેવામાં આવે છે અને ચીનમાં તેને તાઇકોનોટ્સ કહેવામાં આવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એ પૃથ્વીની આસપાસ ફરતું એક મોટું અવકાશયાન 41 વર્ષ પછી કોઈ ભારતીય ત્યાં પહોંચ્યા છે અને અવકાશ યાત્રીઓ એમાં રહે છે અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ બળનો પ્રયોગ કરે છે. 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે અને 90 મિનિટે પૃથ્વીની આસપાસ એક ભ્રમણ કક્ષા તેઓ પૂર્ણ કરે છે. તે 5 અવકાશ એજન્સીઓ દ્વારા એક સાથે બનાવવામાં આવ્યું છે અને સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ, મોકો મળ્યો 41 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયું હતું. ત્યારે 60 વૈજ્ઞાનિક પ્રયોગો, શુભાંશુએ મિશન દરમિયાન 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગોમાં પણ ભાગ લીધો હતો. અત્યારે ઉત્સાહ જેવો માહોલ. શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફર્યા છે. કેક કટ કરવામાં આવી રહી છે. ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. માતા પિતા પણ અત્યારે હાલ ભાવુક જોવા મળી રહ્યા છે, કારણ કે 41 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં ગયા અને પાછા પરત ફર્યા છે. કેલિફોર્નિયાના પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશ ડાઉન થયું છે. 60 વૈજ્ઞાનિક પ્રયોગો. શુભાંશુએ મિશન દરમિયાન 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગોમાં ભાગ લીધો. ભારતના સતત 7 પ્રયોગોનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે. અવકાશમાં તેમણે સ્પેસ માઇક્રોઆલ્ગી પ્રયોગમાં પણ ભાગ લીધો હતો અને શુભાંશુએ અવકાશમાં હાડકાના સ્વાસ્થ્ય પર પણ પ્રયોગ કર્યો. 23 કલાકની મુસાફરી બાદ આખરે અવકાશમાંથી તેઓ પૃથ્વી પર ઉતર્યા છે અને જશ્નનો માહોલ એક તરફ, કેક કટ કરીને ઉજવણી કરવામાં આવી છે. માતા પિતા પણ ભાવુક જોવા મળ્યા છે. તમામ લોકો અત્યારે હાલ ખુશ છે. પ્રધાનમંત્રી સાથે પણ તેમણે વાત કરી હતી જ્યારે તેઓ સ્પેસમાં હતા. 28 જૂન 2025ના રોજ શુભાંશુ ISSથી પીએમ નરેન્દ્ર મોદી સાથે લાઈવ વિડીયો કોન્ફરન્સથી પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત અવકાશથી ખૂબ જ ભવ્ય લાગે છે. પીએમએ પૂછ્યું કે શું તમે તમારી સાથે જે ગાજરનો હલવો લઈ ગયા છો તે મિત્રને ખવડાવ્યો? તો તેમણે કહ્યું હતું કે હા, મિત્રોએ પણ ચાખ્યો હતો. એટલે વાતચીત પણ થઈ હતી અને પ્રયોગોમાં પણ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ સાથે પણ તેમણે વાતચીત કરી હતી. ઇસરો સાથે ખાસ વાતચીત કરી હતી. 6 જુલાઈના રોજ તેમણે ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણ સાથે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમના પ્રયોગો અને ભારતના ગગનયાન મિશનના યોગદાન વિશે પણ તેમણે ચર્ચા કરી હતી. હાલ તેઓ આવી ચૂક્યા છે અને તેમનું સ્વાગત પણ કરવામાં આવશે. માતા પિતા પણ ભાવુક જોવા મળી રહ્યા છે. મિશન પાયલટ છે શુભાંશુ શુક્લા. 1984 બાદ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશ યાત્રી, જેમણે 17 દિવસ સુધી અવકાશમાં અલગ અલગ કામ, તેમાં સમાવેશ 60 વૈજ્ઞાનિક પ્રયોગોનો. પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, ઇસરો સાથે વાતચીત કરી હતી અને પૃથ્વીના ફોટા પણ તેમણે અદ્ભુત કેદ કર્યા છે. 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશ યાત્રી અવકાશમાં ગયો છે. અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેઓને 41 વર્ષ પહેલા ભારતના રાકેશ શર્માએ 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશની યાત્રા કરી હતી. શુભાંશુનો આ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં ઉપયોગી થશે. ભારતનું પહેલું માનવ અવકાશ મિશન, જેનો ઉદ્દેશ ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીથી નીચે પરિભ્રમણ કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. 2007માં તે લોન્ચ થવાની પણ સંભાવના છે અને ભારતમાં અવકાશ યાત્રીઓને ગગનયાત્રી કહેવામાં આવે છે.
23 કલાકની મુસાફરી બાદ અવકાશથી પૃથ્વી પર પરત ફર્યા છે અને ચાતક નજરે રાહ જોઈને પરિવારજન બેઠો હતો. પરિવારના તમામ સભ્યો પણ ભાવુક થયા હતા. શુભાંશુ પરત ફરી ચૂક્યા છે પૃથ્વી પર. અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફર્યા છે. 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના સમુદ્રમાં ઉતર્યું છે. ચારે અવકાશ યાત્રીઓ એક દિવસ પહેલા જ ISSથી પૃથ્વી માટે રવાના થયા હતા, જેઓ આખરે આવી ચૂક્યા છે. જૂને ભારતીય સમય અનુસાર સાંજે 4:01 ISS પહોંચ્યા હતા. 25 જૂને બપોરે 12 કલાકે એક્ઝિબિશન 4 હેઠળ રવાના થયા હતા. કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં તેમણે ઉડાન ભરી હતી અને તેઓ અત્યારે હાલ પૃથ્વી પર આવી ચૂક્યા છે. માતા પિતા પણ તેમના ભાવુક થયા હતા. કેક કટ કરીને જશ્ન જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ સમાચાર. શુભાંશુ શુક્લા પૃથ્વી પર વાપસી થઈ ચૂકી છે, પરત ફરી ચૂક્યા છે. માતા પિતા પણ ભાવુક થયા હતા.